નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત પડેલા વરસાદથી મુશ્કેલી વધી છે। જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે। ખાસ કરીને નદી કિનારાની ખેતીને મોટું નુકસાન થયું છે, જેમાં બાગાયતી પાકોને કારણે નંદનવન ગણાતા ગણદેવી તાલુકાના ખેડૂતોની આંબાવાડી, ચીકુવાડી સાથે કેળ, પપૈયા સહિતના ફળ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સોનવાડી ગામોમાં ઘર તો ઠીક, પણ ખેતીમાં ઝાડવાઓ પૂરના ધસમસતા પ્રવાહમાં મૂળમાંથી ઉખડી અને તણાઈ ગયા છે। ખેડૂતોને પાછા ઝાડવા ઉગાડવામાં વર્ષો નીકળી જશે। મારી પોતાની લગભગ 800 કિલા જેટલી કેર હતી અને જેનો પાક 1 વર્ષની મહેનત પછી તૈયાર હતો। જે સવારે 9 વાગે નીકળવાનો હતો, જે નદીમાં તણાઈ ગયો છે અત્યારે અને ઝીરો થઈ ગયો છે। લગભગ 1 થી 1.5 લાખ રૂપિયાનું મારું કેરનું જ નુકસાન છે। તે સિવાય આંબા, ચીકુના ઝાડો પણ સૂઈ ગયા છે, મળી ગયા છે। અમુક ઝાડોના તો મૂળ પણ નથી રહ્યા, મૂળ સાથે જ આખું ઝાડ નીકળી ગયું છે। નવેસરથી 15 વર્ષ એને પાછા ઉધારશું ત્યારે અમારી ઇન્કમ ચાલુ થશે।